ને સરપ્રાઇઝિંગ. અરે હું ઉર્મિલા નાણાવટીનું અપમાન કરતી રહી, પણ શૌર્ય એક શબ્દ ના બોલો. મૂંગા મોઢે બધું જ સાંભળતો રહ્યો. ઇટ્સ રિયલી સરપ્રાઇઝિંગ. શૌર્ય આવું કરે એ માનવામાં નથી આવતું. એના સ્વભાવ પ્રમાણે એ પોતાના ફેમિલી માટે કોઈનું સાંભળી ન લે, અને એમાં પણ એની મમ્મીની વાત આવે ને ત્યારે મમ્માસ બોય બની જાય છે. પણ તને ખબર છે ફિયા, ઉર્મિલા નાણાવટીને આજે શૌર્યના વર્તનથી સૌથી મોટો ઝટકો લાગ્યો હશે. એને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે હું એનું અપમાન કરીશ અને એનો દીકરો ચૂપચાપ બધું સાંભળતો રહેશે. ઉર્મિલા નાણાવટીને હવે 1 મહિના સુધી ઊંઘ જ નહીં આવે. અરે હું પણ તો એવું જ ઈચ્છું છું કે ઉર્મિલા નાણાવટીને દિવસ રાત ફક્ત ને ફક્ત મારો ચહેરો દેખાય. એને ગુસ્સો આવશે પણ એ કંઈ જ નહીં કરી શકે. મને લાગે છે શૌર્યનું તારા માટેનું બદલાયેલું બિહેવિયર છે ને સાચું છે. હા, આજના ઇન્સિડન્ટ્સ પછી તો મને પણ એવું લાગી રહ્યું છે. બિચારો શૌર્ય હમણાં સુધી માવડિયો હતો, હવે બહુ ઘેલો બની ગયો. અને માફ કરી દો સાસુમાં, મારી આ પરિસ્થિતિના કારણે હું તમારી માટે કંઈ નથી કરી શકતી. આજે જો હું પહેલાની જેમ નોર્મલ હોત તો પહેલા તો હું તમને તે એકલા જવા જ ના દે, અને ગમે તેમ કરીને તમને રોકી લીધા હોત, ને તેમ છતાં તમે જવાની જીદ કરતા ને તો પણ હું તમને ત્યાં પેલી કિયારાના ઘરે એકલા તો ના જ જવા દે. પણ મને એક વાત ના સમજાણી, શૌર્યભાઈની સામે પેલી કિયારા સાસુમાનું અપમાન કરી રહી હતી, એમને ગમે તેમ બોલી રહી હતી, તું પણ શૌર્યભાઈ ચૂપ કેમ રહ્યા? એવું તો શું કારણ હોય? એક કામ કરું, એમને જ ફોન કરીને પૂછી જોઉં. હાઉ ડેર યુ! તમે મારા ઘરમાં કેવી રીતે આવ્યા, અને એ પણ મારી પરમિશન વગર? મારું મગજ ફરે અને ફરીથી તમને આ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢું ને એ પહેલા જાતે જ નીકળી જાઓ. આઉટ! ખબરદાર જો તે મને હવે મમ્મી કહ્યું છે, તે મમ્મી કહેવાનો અધિકાર ખોવી દીધો છે શૌર્ય. આજ પછી તારો મારી સાથે કે નાણાવટી પરિવાર સાથે કોઈ જ સંબંધ નથી. ક્યાં ખોઈ ગયા હતા? ક્યાંય નહીં. તમને દૂધ જોઈતું હતું તો મને કેવું હતું ને, હું ગરમ કરી આપત. આ મારા માટે નથી, બાને સારું નહોતું લાગતું તો મેં એમને કહ્યું કે તમે થોડું હૂંફાળું દૂધ પીને સૂઈ જાઓ તો તમને સરસ ઊંઘ આવશે. અચ્છા, એમ વાત છે. પણ તોય તમે મને કહ્યું હોત તો હું કરી આપત. પણ તમે કોઈની સાથે ફોન પર વાત કરતા હતા એટલે મેં તમને ના બોલાવ્યા. હા, શૌર્યભાઈ, એક વાત કહું? હા બોલો ને. પ્લીઝ મારી વાતનું ખોટું નહીં લગાડતા, પણ
જ્યારે ઉર્મિલા માસી ઘરે આવ્યા ને કિયારાએ તમારી સામે એમનું અપમાન કર્યું, તમે કંઈ ન બોલ્યા, એટલે મને થોડું અજુગતું લાગ્યું. મને એમ હતું કે કિયારાએ ઉર્મિલા માસીનું અપમાન કર્યું તો તમે એને 2 થપ્પડ મારશો ને એની શાન ઠેકાણે લાવશો, પણ તમે એવું કંઈ ન કર્યું અને તમે ચૂપ રહ્યા, એટલે મને થોડી નવાઈ લાગી. મારી મજબૂરી હતી ને એટલે હું ચૂપ રહ્યો. મજબૂરી? એવી કઈ મજબૂરી હતી તમારી? એક કામ કરો, આ દૂધ બાને આપીને આવો, પછી હું તમને કહું. ઠીક છે. હા બોલો ભાભી. શૌર્યભાઈ, હું શું સાંભળી રહી છું? કિયારાએ તમારી સામે સાસુમાનું આટલું અપમાન કર્યું અને તમે ચૂપ રહ્યા. અરે ભાભી, કિયારા મારી વાતોમાં આવી ગઈ છે. એને સાચે જેવું લાગવા લાગ્યું છે કે હું ઘરવાળાઓને છોડીને એની સાથે રહેવા માંગુ છું. અને સાચું કહું ને તો અત્યારે મમ્મી અહીં આવવાની કોઈ જરૂર નહોતી. અરે આખી સિચ્યુએશન આપણી ફેવરમાં આવી રહી છે. અરે ભાભી, જો મેં અત્યારે કિયારાની વાતનો વિરોધ કર્યો હોત ને તો એને મારા પર શંકા જાત, એટલે હું કંઈ ના બોલ્યો. પણ તમારા કારણે સાસુમાને કેટલું દુઃખ થયું છે તમને જાણ છે? હું જાણું છું ભાભી, મેં મમ્મીને, ક્રિશભાઈને અને એની સાથે ઘરના બધાને દુઃખી કર્યા છે. પણ જો અત્યારે હું મમ્મીની વાતની ફેવર કરત ને તો કિયારાને મારા પર વિશ્વાસ જ ના થાત કે હું એની સાથે રહેવા માંગુ છું. એટલે મેં એવું ના કર્યું. ભાભી, હું મમ્મીને શાંતિથી મળીને એને સમજાવીને એની માફી માંગી લઈશ. ઠીક છે, હવે તમે મારી વાત સાંભળો. હા. ઓકે, ડન છે ભાભી. બોલો શૌર્યભાઈ, શું વાત હતી? કિયારા હજી સુધી ઘરે નથી આવીને? ના. ઓકે, તો સાંભળો. સમજી ગયા? એ વાત છે. શૌર્યભાઈ, તમે જરાય ચિંતા ન કરતા, હું તમારી સાથે જ છું. યસ. એ કેવી રીતે બોલશે? મારી સો કોલ્ડ સાસુમાં? એની હાલત તો મારા ઘરમાં ઘર જમાઈની જેમ થઈ ગઈ છે. એ ફક્ત ખાલી નામનો જ પતિ છે અને મારા ટુકડાઓ પર જીવે છે. તમે એ ના ભૂલતા કે તમે મારા ઘરમાં ઊભા છો. તમે કોને નાલાયક કહો છો? હા, મને? અરે પહેલા પોતાની જાતને જુઓ. જોવા જઈએ ને તો તમે આખા એમ્પાયરને સંભાળવાને લાયક જ નતા. અત્યારે તમારા જ કર્મોની સજા તમે અને તમારો આખો પરિવાર ભોગવી રહ્યા છો. ક્રિશ, રાતે જમી? હમ ચા ક્યાં? જમવા માટે. મને ખબર છે તું હજી સુધી નથી જમી. ના ક્રિશ, ભૂખ નથી મને. મમ્મી પ્લીઝ, તે જ અમને શીખવાડ્યું છે કે જમવા ઉપર ગુસ્સો નહીં ઉતારવાનો. અને હવે તું જ આવું કરીશ તો કેમ ચાલશે? હા મમ્મી, હું તને કહું છું, પ્લીઝ તું શૌર્યની વાતને મન પર ના લે. હું જ્યાં સુધી એને ઓળખું છું ત્યાં સુધી ચોક્કસ એટલું તો કહી જ શકું છું કે એની કોઈ મજબૂરી રહી હશે, બાકી તારું અપમાન કોઈ કાળે સહન ના કરે. પણ ક્રિશ, એવી તે કઈ મજબૂરી કે એની માને ના કરી શકે? મમ્મી, કદાચ અત્યારે કહેવા જેવું નહીં હોય. અને તું જ કહે છે ને, દરેક વાતનો એક સમય હોય છે. હા, પણ ઘણી વાર વાત કરવામાં મોડું થાય તો પરિસ્થિતિ એ રીતે મણસી જાય છે કે આપણા હાથમાં નથી રહેતી. ક્રિશ, મમ્મી, મને એવું લાગે છે કે જો આપણે અત્યારે એના વિશે વિચારતા રહીશું ને
તો એનો ઉકેલ નહીં આવે. હું એક કામ કરું છું, આવતીકાલે એને મળવા બોલાવું છું અને પરિસ્થિતિ શું હતી ને એ જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરું છું. ઠીક છે? ચાલ, ત્યાં સુધી થોડું જમી લે. ક્રિશ, મેં તને કહ્યું ને, અને ભૂખ નથી. ઠીક છે, તો આજે હું પણ ભૂખ્યો રહીશ. જો તું ખોટી જીદ ના કરીશ. હા, શું કરું? જીદ છે ને વારસામાં તારી પાસેથી જ મળી છે. રશ્મિ, રાધાને અહીં આવ્યા પછી એની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે ને? હાસ તો એના મમ્મી પપ્પાના ઘરે આવી હોય તો ઇમ્પ્રુવમેન્ટ તો દેખાય જ ને. તમને એક વાત પૂછું? હા, બોલ ને. આટલા વર્ષો પછી રાધા આપણને મળી, પણ એક વાતની મને હંમેશા ફરિયાદ રહેશે કે એ મારા કરતાં તો તમને વધારે જ પ્રેમ કરે છે. એવું નથી મમ્મી, હું તમને બંનેને એક સરખો જ પ્રેમ કરું છું. રશ્મિ, એ બાબતમાં હું કદાચ લકી છું, પણ રશ્મિ, રાધાને કોમામાંથી બહાર લાવવા માટે, એને સાજી કરવા માટે તે જે મહેનત કરી છે ને, એને કારણે તું મારા કરતાં 100 ડગલા આગળ છે. ના ના, મારા કરતાં તો સૌથી વધારે તમે પ્રયત્નો કર્યા છે. અહીંયાના બધા જ ડોક્ટરોએ રાધાનો કેસ લેવાની ના પાડી હતી. અમે બધા તો હારી ગયા હતા, પણ તમે મક્કમતાથી ઊભા રહ્યા અને રાધાની ફાઇલને અમેરિકા મોકલી અને તમને એનું પરિણામ પણ મળ્યું. એટલે જ તો આપણી દીકરી આજે આપણી સાથે છે. બસ હવે તો હું એ જ દિવસની રાહ જોઉં છું કે રાધા આપણા બધાને ઓળખે, આપણી સાથે વાત કરે ને પહેલાની જેમ હસતી રમતી થઈ જાય ને આપણું આ ઘર હસતું રમતું કરે. બસ ભગવાનને હવે એટલી જ પ્રાર્થના છે. તમે ચિંતા ના કરશો મમ્મી, તમારી પ્રાર્થના તો મારા કાનાજીએ ક્યારની સાંભળી લીધી છે. મારી થોડી મજબૂરી છે. હું જ્યારે મારું લક્ષ્ય પ્રાપ્ત કરી લઈશ ત્યારે તમારી રાધા તમને પાછી મળી જશે. અમે રાધાને દવા આપી દીધી છે. ઠીક છે, હું એમનું ધ્યાન રાખીશ. તમે હવે જઈ શકો છો. ચાલ બેટા, હવે તું આરામ કર, આપણે સવારે મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. આજે તમને આવવામાં આટલું મોડું કેમ થયું? હોસ્પિટલમાં એક ઇમરજન્સી આવી હતી એટલે થોડું મોડું થયું. ઠીક છે, મેં તમને જે કીધું તમે એ બધી ગોઠવણ કરી રાખી છે ને? હા મેડમ.
હે ભગવાન, આ વોચમેન જોવે નહીં તો સારું. હવે શું કરું? સારું થયું, સમયસર મારું ધ્યાન ગયું, નહીતર પકડાઈ જાત. હવે સાંભળો, કોઈ પણ આવે દરવાજો ના ખોલતા, અને કંઈ પ્રોબ્લેમ જેવું લાગે તો મને તરત જ ફોન કરજો, ઠીક છે? વર્ષાબેન, વર્ષાબેન, દરવાજો ખોલો. કમાલ છે ને, દરવાજો કોઈ બંધ નથી કર્યો. આવો, પધારો કિયારા મેડમ. અરે શું થયું? આટલી ઠંડીમાં પણ મને જોઈને પરસેવા છૂટે છે. તું અહીંયા કેવી રીતે આવી? કેવી રીતે એટલે? આ મારું ઘર છે અને હું અહીંયા ગમે ત્યારે આવી શકું છું. બા, વર્ષાબેન, ક્યાં છો તમે લોકો? વર્ષાબેન, બા, ક્યાં છો તમે લોકો? બા, હવે તને મારાથી બચાવવા કોઈ નહીં આવે. બા, વર્ષાબેન, આ મને મારી નાખશે. તમે લોકો ક્યાં છો? પ્લીઝ મને કોઈ બચાવો. બા, શું થયું કિયારા? શૌર્ય, શૌર્ય, પ્લીઝ મને બચાવી લે. આ મને મારી નાખશે. શૌર્ય, પ્લીઝ મને બચાવી લે. શૌર્ય, અરે શું થયું કિયારા? શું થયું? તું કેમ આટલી ગભરાયેલી છે? અરે હું છું ને તારી સાથે, તને કઈ નહીં થવા દઉં. બોલ, કોણ છે? ક્યાં છે? અરે આ જો સામે ઊભી છે. અહીંયા તો કોઈ નથી. અરે હમણાં તો અહીંયા હતી. ક્યાં ગઈ? રાધા, આ જો તારી બાજુમાં ઊભી છે. અરે અહીંયા પણ કોઈ નથી. અરે શું નથી? આ તારી બાજુમાં ઊભી છે. અરે મને દેખાય છે તો તને કેમ નથી દેખાતી? તું આંધળો થઈ ગયો છે કે શું? અરે કોણ દેખાય છે? ક્યાં દેખાય છે? અરે તારી બાજુમાં રાધા ઊભી છે. હે? શું? રાધા ભાભી? કિયારા, જો કિયારા, મને લાગે છે ને કે તને મગજનો તાવ ચડી ગયો છે. રાધા ભાભી અહીંયા કેવી રીતે હોઈ શકે? એ તો ટોટલી બેડ રિડન છે. અરે બિચારા પોતાની મેળે ઊભા પણ નથી થઈ શકતા. તું ગમે એટલા ધમ પછાડા કરી લે, પણ આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે.